ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચની ટિકિટનું થશે ઓફલાઈન વેચાણ. આવતીકાલે 11 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી 6 સુધી ટિકિટ મેળવી શકાશે. ગેટ નંબર 1 પરથી 1000થી વધુના ભાવની ટિકિટ ઓફલાઈન મેળવી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ બંને વચ્ચે વનડે મેચ યોજાશે. અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. અમદાવાદમાં 2 દિવસ બાદ રાજ્યના અન્ય 6 મહાનગરોમાં પણ કરાશે આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન કહ્યું કે આજે ગરીબનો ખોરાક અમીરોની થાળીની શાન છે. જામનગરમાં મંત્રી મુળુ બેરાના હસ્તે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું ઉદ્ઘાટન. મિલેટ મહોત્સવમાં વિવિધ 75 જેટલા મિલેટની વાનગીઓના અને પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલ્સનું પ્રદર્શન. મુળુ બેરાએ કહ્યું કે નિરોગી જીવન માટે રોજિંદા આહારમાં મિલેટ જરૂરી. રાજસ્થાનમાં લકી ડ્રોના આયોજકો સામે પોલીસ ફરિયાદ. દિયોદરના રાંટીલા ગામે રામાધણી ઇનામી લકી ડ્રો આયોજકો યોજવાના હતા. જોકે પોલીસના ડરથી રાજસ્થાન